નમસ્કાર. ટેક્સ ફોર્મ્સમાં તાજેતરમાં જે નવા ફેરફારો થયા છે એનાથી શું થોડી ગૂંચવણ જેવું લાગે છે? જો હા, તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે સાથે મળીને આ બધી જ ગૂંચવણને એકદમ સરળ રીતે સમજી લઈશું. સ્વાભાવિક છે કે જ્યારે આટલા બધા નવા ફોર્મ નંબરો સામે આવે ત્યારે થોડું કન્ફ્યુઝન તો થાય જ, અને આવું ઘણા લોકોને લાગે છે. પણ આજનો આપણો હેતુ એ જ છે કે આ બધી ચિંતા દૂર થાય અને એક એક ફોર્મ વિશે એકદમ સ્પષ્ટતા મળી જાય. તો ચાલો, હવે મોડું નથી કરવું, શરૂ કરીએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું અને ખાસ કરીને પગારદાર વ્યક્તિઓ માટે શું બદલાયું છે તે સમજીશું, જેથી આખરે કોઈ જ કન્ફ્યુઝન ના રહે. ઓકે, તો સૌથી પહેલા શરૂઆત કરીએ સૌથી અગત્યના ભાગથી, અને એ છે TDS, એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. પગારદાર વ્યક્તિઓ માટે આ કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આ TDS છે શું? જુઓ, આ કોન્સેપ્ટ ખરેખર ખૂબ જ સરળ છે. સરકાર શું કરે છે કે આપણી આવક, જેમ કે આપણો પગાર અથવા તો કોઈ વ્યાજ, એ આપણા હાથમાં આવે એ પહેલાં જ તેમાંથી ટેક્સનો અમુક હિસ્સો કાપી લે છે. બસ આ જ છે TDS. આનાથી ફાયદો એ થાય કે ટેક્સની વસૂલાત નિયમિત રીતે અને સરળતાથી થતી રહે. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી સામાન્ય ફેરફાર છે. આપણું સૌનું જાણીતું ફોર્મ 16, જે આપણું સેલરી સર્ટિફિકેટ છે, એ હવે બની ગયું છે ફોર્મ 130. હા, બરાબર સાંભળ્યું. હવેથી ફોર્મ 16 નહીં, ફોર્મ 130. આ નંબર હવે મગજમાં ફિટ કરી લેવાનો છે. અને વાત અહીં જ નથી અટકતી. આ ફેરફાર ફક્ત સેલરી સર્ટિફિકેટ સુધી જ સીમિત નથી. જો પગાર સિવાય બીજી કોઈ આવક હોય, માની લો કે ફિક્સ ડિપોઝિટનું વ્યાજ કે કોઈ કમિશન, તો તેના માટે પહેલાં ફોર્મ 16 એ વપરાતું હતું. હવે બની ગયું છે ફોર્મ 131. તો ટૂંકમાં યાદ રાખવું એકદમ સહેલું છે. સેલરી માટે 130 અને અન્ય આવક માટે 131. સિમ્પલ. ચાલો, બીજા પણ કેટલાક ફેરફારો જોઈએ. એમ્પ્લોયર જે દર 3 મહિને TDS રિટર્ન ભરતા હતા, એટલે કે ફોર્મ 24Q, એ હવે ફોર્મ 138 તરીકે ઓળખાશે. અને હા, એક બીજો ખૂબ સારો ફેરફાર થયો છે. જો આવક ટેક્સેબલ લિમિટથી ઓછી હોય તો TDS કપાતો અટકાવવા માટે પહેલાં 2 અલગ-અલગ ફોર્મ હતા, 15G અને 15H. હવે એ બંનેને ભેગા કરીને એક જ ફોર્મ બનાવી દીધું છે, ફોર્મ 21. આનાથી કામ થોડું સરળ બનશે, ખરું ને? ચાલો, હવે TDSથી થોડા આગળ વધીએ. હવે આપણે એવા ફોર્મ્સ પર નજર કરીશું જે સીધા પગાર સાથે નહીં, પણ પગાર સિવાયની બીજી બાબતો સાથે જોડાયેલા છે, જેમ કે કંપની તરફથી મળતા બીજા લાભો અને મોટા નાણાકીય વ્યવહારો. તો આ સેક્શનમાં આપણે મુખ્યત્વે 3 વસ્તુઓ પર ફોકસ કરીશું. 1. કંપની તરફથી મળતા પર્ક્સ, એટલે કે વધારાના લાભો. 2. પગારના એરિયર્સ. અને 3. મોટા એટલે કે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ. આપણે આગળ વધીએ એ પહેલાં આ પરક્વિઝિટ્સ શબ્દને બરાબર સમજી લઈએ. આને ટૂંકમાં પર્ક્સ પણ કહેવાય છે. આ એવા લાભો છે જે પગાર ઉપરાંત મળે છે, જેમ કે રહેવા માટે કંપનીનું ઘર કે પછી વાપરવા માટે ગાડી. આ સીધા રોકડા રૂપિયા નથી, પણ એમનું એક નાણાકીય મૂલ્ય તો ગણાય જ છે, જેના પર ટેક્સ લાગી શકે છે. તો જોઈએ કે આ ફોર્મ્સમાં શું બદલાયું છે. પર્ક્સની વિગતો માટે જે ફોર્મ 12BA હતું, એ હવે થઈ ગયું છે ફોર્મ 12(3). સેલરી એરિયર્સ પર ટેક્સમાં રાહત મેળવવા માટે જે ફોર્મ 10E હતું, એ હવે છે ફોર્મ 39. અને મોટા નાણાકીય વ્યવહારોની જાણકારી આપવા માટે ફોર્મ 61Aની જગ્યાએ હવે આવશે ફોર્મ 165. બસ આ 3 ફેરફાર આ કેટેગરીમાં યાદ રાખવાના છે. ચાલો, હવે વાત કરીએ એક એવા નંબરની જે આપણા બધા જ નાણાકીય વ્યવહારોની કરોડરજ્જુ છે, પરમનન્ટ એકાઉન્ટ નંબર, એટલે કે આપણું પેન કાર્ડ. આ તો બધા માટે કેટલું અનિવાર્ય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. તો હા, પાન કાર્ડ માટે અરજી કરવાના ફોર્મ્સ પણ હવે નવા આવ્યા છે. ભારતમાં રહેતા લોકો માટે જે જૂનું ફોર્મ 49A હતું, તેની જગ્યાએ હવે ફોર્મ 93 અથવા 94 વપરાશે. અને જે લોકો બિનનિવાસી ભારતીય છે, તેમના માટે ફોર્મ 49AA ને બદલે હવે ફોર્મ 95 અથવા 96નો ઉપયોગ કરવાનો રહેશે. વાહ! આપણે ઘણી બધી માહિતી આવરી લીધી. તો હવે સમય છે આ બધામાંથી સૌથી મહત્વના મુદ્દાઓ પર એક ઝડપી નજર ફેરવવાનો. એક નાનકડો રીકેપ, જેથી બધું બરાબર યાદ રહી જાય. અને હવે આવે છે આજના સૌથી મોટા અને કદાચ સૌથી રાહતના સમાચાર.
આટલા બધા નંબરો બદલાયા પછી પણ એક ખૂબ જ અગત્યની વસ્તુ નથી બદલાઈ અને તે છે ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફોર્મ. જી હા, ITR-1 અને ITR-2 જેવા જે ફોર્મ્સ છે એ પહેલાં જેવા જ છે, તો એ બાબતે એકદમ નિશ્ચિંત રહી શકાય છે. તો ચાલો આ રહી એક નવી ચીટ શીટ. બસ આ 4 મુખ્ય ફેરફારો યાદ રાખી લો. સેલરી TDS સર્ટિફિકેટ ફોર્મ 16નું થયું ફોર્મ 130. અન્ય આવક પર TDS ફોર્મ 16A નું થયું ફોર્મ 131. પર્ક્સનું સ્ટેટમેન્ટ 12BAનું થયું 1233 અને પાન અરજી 49A નું થયું 93/94. બસ આટલું યાદ રાખવાથી પણ મોટાભાગનું કામ સરળ થઈ જશે. આ બધી વાત પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે છે. શું આ નવા ફોર્મ્સ ખરેખર પ્રક્રિયાને સરળ બનાવે છે કે પછી આ ફક્ત નંબરોની માયાજાળ છે? વેલ, આ એક મોટો પ્રશ્ન છે અને તેનો સાચો જવાબ તો કદાચ આવનારો સમય જ આપશે.